આજે વાત કરવી છે કે કાઠિયાવાડી નોરની જે 36 પ્રકારની ઘોડીઓની જાત છે એમાં જે મૂંગી ઘોડીની જે આ જાત છે એમની વિશેષતા વિશે વાત કરવી છે। જેમ બધી જ કાઠિયાવાડી ઘોડીની પોતપોતાની અલગ અલગ વિશેષતા છે। તાજણ છે તો એમની અલગ વિશેષતા, માણેક છે એમની અલગ વિશેષતા, પટ્ટી ઘોડીની અલગ વિશેષતા, બેરીની અલગ વિશેષતા, એમાં મૂંગી ઘોડી છે એની પણ વિશેષતા છે। મૂંગી ઘોડી જે છે એ બીજા અશ્વને જોઈને હાવેળ દેતી નથી, એટલે આ હાવેળ દેતી નથી એનો ફાયદો જે છે એ વખતે બહારવટિયા સમયકાળમાં બહારવટિયાઓ આનો ઉપયોગ આ ઘોડીનો ખૂબ કરતા। આ ઘોડીની એ વિશેષતા હતી, કારણ કે એ બહારવટિયાઓની પાછળ જે છે એ વખતે લશ્કરી વાર ચાલી આવતી હોય અને બહારવટિયાઓને સંતાવવાનું હોય, આ ઘોડીને પણ સંતાડવાની થાય અને લશ્કરી વાર જે પાછળ ચડેલી હોય, જે પાછળ લશ્કર ચાલ્યું આવતું હોય એમાં પણ બીજા ઘોડા હોય, જો આ ઘોડી સામેથી હાવેળ દે તો દુશ્મનને ખબર પડી જાય કે બહારવટિયા ક્યાં છુપાણા છે એમ, એટલે એ મૂંગી ઘોડીનો ઉપયોગ કરતા, જેથી અચાનક ક્યાંય છુપાવાનું થાય તો આ મૂંગી ઘોડીને છુપાવી દેવાય અને બીજા ઘોડાને જોઈને એ હાવેળ દે નહીં, એટલે લશ્કર ત્યાંથી નીકળી જાય, લશ્કરને ખબર ન પડે કે બહારવટિયા અહીંયા છુપાયેલા છે। એટલે આ એક મૂંગી ઘોડીની વિશેષતા હતી। બેરી ઘોડીની પણ બહારવટિયા ખૂબ ઉપયોગ કરતા, કારણ કે બેરીને બે કાન હોરીની વચ્ચે બંદૂકનો ભડાકો કરો તો એ જે છે થડકારો ન કરે, કારણ કે એની એ વિશેષતા હતી, જેથી કરીને બહારવટિયાઓ એનો પણ વધારે પડતો ઉપયોગ કરતા। તો આ એ અશ્વની વિશેષતા વિશેની વાત હતી। ધન્યવાદ। રામ રામ।